વડોદરામાં રંજન ભટ્ટ અને સાબરકાંઠામાં ભીખાજી ઠાકોરની ચૂંટણી ન લડવાની ઘોષણા બાદ હવે ચર્ચાએ જોર પકડ્યું છે કે હજી એવા બીજા કેટલા સાંસદના ઉમેદવાર છે ભારતીય જનતા પાર્ટીના જે હવે ચૂંટણી નથી લડવા માગતા. આપણે આ વિષય પર આજે ચર્ચા કરીશું, કારણ કે પત્રિકા કાંડ પણ અત્યારે ભાજપની અંદર ચાલી રહ્યો છે અને પત્રિકા કાંડ બાદ એવું કહેવાઈ રહ્યું છે કે બીજા એવા ઘણા ઉમેદવાર હશે કે જેમને કહેવામાં આવશે કે તેમને ચૂંટણી નથી લડવાની. કોણ છે, કોના વિરુદ્ધમાં પત્રિકા કાંડ ચાલી રહ્યો છે અને કઈ જગ્યાએ ભાજપના ઉમેદવારને લઈને લોકો કહી રહ્યા છે કે આ બહારી ઉમેદવાર છે, આ સ્થાનિક ઉમેદવાર નથી, તેને બદલવામાં આવે. ચર્ચા આ વિષય પર. નમસ્કાર, હું છું ગોપી ગાંગર અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. ભારતીય જનતા પાર્ટી જે શિસ્ત માટે જાણીતી છે, ભારતીય જનતા પાર્ટી જેમાં કહેવાય છે કે અહીંયા આગળ શીર્ષ નેતૃત્વ સિવાય અન્ય કોઈ બોલતું નથી અને જે કાર્યકર છે તેને માત્ર અને માત્ર શીર્ષ નેતૃત્વના કહ્યા ઉપર કામ કરવાનું હોય છે. પરંતુ આ શીર્ષ નેતૃત્વના જે કામ કરવાની વાત છે તેની અંદર હવે જ્યોતિબેન પંડ્યાએ એક બગાવતની બિગુલ ફૂંકી દીધી છે અને આ બગાવતની બિગુલ જે છે તેણે આજે રંજન ભટ્ટની અંતરાત્માને જગાડી દીધી અને રંજન ભટ્ટ અને ભીખાજી ઠાકોર આ બંને જણાએ કહી દીધું કે અમારે ચૂંટણી નથી લડવી. અંતરાત્માનો અવાજ છે કે બ્રહ્મજ્ઞાન છે તે તો ભારતીય જનતા પાર્ટી જ કહી શકે, કારણ કે એવું કહેવાઈ રહ્યું છે કે ભારતીય જનતા પાર્ટીના ઈશારા વગર બેમાંથી એકેય ઉમેદવાર જે છે તે ના ન પાડી શકે. અને તેવામાં હવે એક નવા નામની ચર્ચા ચાલી છે, કારણ કે દક્ષિણ ગુજરાતની અંદર વલસાડ સીટમાં એક પત્રિકા કાંડ થઈ રહ્યો છે અને પત્રિકાની અંદર કહેવામાં આવી રહ્યું છે કે જે ઉમેદવાર છે ધવલ પટેલ એ બહારી ઉમેદવાર છે, તેને સ્થાનીય લોકો કોઈ ઓળખતું નથી. ધવલ પટેલ આમ તો જોવા જઈએ તો મૂળ સોશિયલ મીડિયા ટીમના મેમ્બર હતા અને ભારતીય જનતા પાર્ટીમાં વર્ષોથી જોડાયેલા, પરંતુ વાંસદાના હોવા છતાં પણ વાંસદામાં તેમના ગામના લોકો પણ તેમને નથી ઓળખતા. આ પ્રકારના મીડિયા રિપોર્ટ્સ પણ આવ્યા છે અને તેવામાં હવે જે રીતે પત્રિકા કાંડ થઈ રહ્યો છે ને એવું કહેવાઈ રહ્યું છે કે આ પત્રિકા કાંડ કરનારા લોકો પણ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા જ છે, જે વિરોધ કરી રહ્યા છે કે ધવલ પટેલ તેમને ઉમેદવાર તરીકે નથી જોઈતો, તેમને એક સ્થાનિક ઉમેદવાર જોઈએ છે. તો ધવલ પટેલને લઈને હવે ચર્ચા ચાલી રહી છે, કારણ કે રંજન ભટ્ટ અને ભીખાજી ઠાકોર આ બંનેની ના પાડ્યા બાદ કહેવામાં આવી રહ્યું છે કે ધવલ પટેલને પણ બદલવામાં આવી શકે છે. સાથે સાથે એ પણ ચર્ચા ચાલી રહી છે કે મિતેશ પટેલનું શું થશે, કારણ કે મિતેશ પટેલે તો હવે એક વિડીયો પણ જારી કરી દીધો છે અને વિડીયોમાં મિતેશ પટેલે સાફ શબ્દમાં કહી દીધું છે કે હું નથી બદલાવાનો, લોકસભાની ચૂંટણી હું જ લડવાનો છું. પહેલાં મિતેશ પટેલનો એ વિડીયો સાંભળી લઈએ. 2 દિવસથી સોશિયલ મીડિયા અને મીડિયામાં જે અફવાઓ ચાલી રહી છે કે આણંદમાંથી ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર મિતેશભાઈ પટેલ બદલાય છે, આ અફવાઓ જ છે. અફવાઓમાં કોઈ પણ નાગરિક અથવા ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓને વિનંતી કરીશ કે ફક્ત ને ફક્ત આ અફવાઓ છે. આણંદમાંથી ઉમેદવાર તરીકે મિતેશ પટેલ છે અને મિતેશ પટેલ જ ચૂંટણી લડશે. અને આપ સૌએ જે મને 5 વર્ષ 2019 થી 2024 સુધીમાં આપ સૌના આશીર્વાદથી આપ સૌએ જે રીતનો સાથ સહકાર આપ્યો છે એ જ રીતનો સાથ સહકાર 2024માં આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ ત્રીજી વખત જ્યારે પ્રધાનમંત્રી બનતા હોય અને દેશની ઇકોનોમી 1 થી 3માં જતી હોય ત્યારે આણંદમાંથી અને 26 સીટોમાંથી જ્યારે ગુજરાતમાંથી 5 લાખથી વધુ વોટોથી આપણે જીતવાના છે, ત્યારે સૌ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ સાથે મળી એકતાથી અને આપણે બધા જ એક કામે લાગી જઈએ અને કમળને ખીલાવી અને આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના ચરણોમાં મોકલીએ એવી સૌને અભ્યર્થના, પ્રાર્થના. ભારતીય જનતા પાર્ટીમાં અત્યારે ભયંકર ડખો ચાલી રહ્યો છે અને આ ડખો જે છે એ સામાન્ય કાર્યકર કરી રહ્યા છે, એ નેતાઓ કરી રહ્યા છે, જે નેતાઓ વર્ષોથી ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલા છે. તેમને ક્યાંક ને ક્યાંક આશા છે કે આ પાર્ટી માટે તેમને તેમનું જીવન ખપાવી દીધું છે, તો પાર્ટી હવે તેમને સાંભળશે અથવા તો તેમને કોઈ એવું પદ આપશે. અને તેની શરૂઆત જ્યોતિ પંડ્યાએ ભલે કરી, પરંતુ બનાસકાંઠાની જે સીટ છે રેખા ચૌધરીવાળી, ત્યાં પણ હવે એક વાત એવી જાણવા મળી રહી છે કે પરબત પટેલને ફરીથી ભારતીય જનતા પાર્ટી રિપીટ કરી શકે, પરંતુ રેખા ચૌધરીને લઈને ભારતીય જનતા પાર્ટીના જે નેતાઓ છે તે સ્પષ્ટ શબ્દોમાં કહી રહ્યા છે, એટલી હદ સુધી કે બનાસકાંઠા જિલ્લા પ્રમુખ દ્વારા કહેવામાં આવ્યું છે કે રેખા ચૌધરી જ તેમના ઉમેદવાર રહેશે, રેખા ચૌધરી નહીં બદલાય. હવે આ વાત
પોરબંદરે પણ અટકે છે, કારણ કે પોરબંદર મનસુખ માંડવિયાને ટિકિટ આપવામાં આવી છે અને મનસુખ માંડવિયાને લઈને ચર્ચા થઈ રહી છે કે અમને સ્થાનિક ઉમેદવાર જોઈએ છે, અમને ભાવનગરના સ્થાનિક ઉમેદવાર નથી જોઈતા અને મનસુખ માંડવિયાને બદલવામાં આવે, ત્યાં આગળ જયેશ રાદડિયા, પ્રશાંત કોરાટ, કોઈને પણ ટિકિટ આપી દેવામાં આવે, કોઈ ફરક નથી પડતો, માત્ર સ્થાનિક ઉમેદવાર જોઈએ છે. હવે આ જે માંગ છે તે વધી છે અને તેને લઈને હવે ચર્ચાએ પણ જોર પકડ્યું છે કે શું મનસુખ માંડવિયા પણ પોતે અંતરાત્માનો અવાજ સાંભળીને કહેશે કે મારે ચૂંટણી નથી લડવી. જો એવું થાય તો પછી પુરુષોત્તમ રૂપાલા જે અમરેલીથી આવે છે અને રાજકોટ સાથે તેમને કોઈ લેવા દેવા નથી, જ્યાંથી પાર્ટીએ તેમને ટિકિટ આપી છે, તો શું પુરુષોત્તમ રૂપાલાને પણ આ રીતે પોતાના અંતરાત્માને સાંભળવા પડશે? કારણ કે ચર્ચા તો ભયંકર ચાલી રહી છે કે હવે પાર્ટીની અંદર એકવાર જે આગ લાગી ગઈ છે, જ્યાં તણખું હતું તે તણખાનો જવાબ મળી ચૂક્યો છે અને રંજન ભટ્ટે અંતરાત્માનો અવાજ સાંભળીને અને ભીખાજી ઠાકોરે અંતરાત્માનો અવાજ સાંભળીને આજે ચૂંટણી ન લડવાની ઘોષણા કરી છે. ત્યાં આગળ રેખા ચૌધરી, ધવલ પટેલ, મનસુખ માંડવિયા, પુરુષોત્તમ રૂપાલા આ બધા શું કરશે જોવાનું દિલચસ્પ રહેશે. લોકસભાની દરેક ચૂંટણીના દિલચસ્પ સમાચાર તમે અમારી ચેનલ પર જોઈ શકશો, તો અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. આભાર.